નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ જિલ્લામાં રાજ્ય કક્ષાના 77મા પ્રજાસત્તાક દિન ઉજવણી થશે. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દેશના જવાનોની પરેડ, ગુજરાત પોલીસ, કમાન્ડો, મહિલા, SRP, NCC, હોમગાર્ડ જવાન, GRD જવાન સહિતના જવાનની ટીમો કરશે. પરેડનું રિહર્સલ 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીના ભાગરૂપે થઈ રાજ્ય કક્ષાના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાભર તાલુકાના ચેમ્બુવા નવા અને ચેમ્બુવા જૂના ગામે અતિવૃષ્ટિથી ખેડૂતોને ખેતી પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, જેમાં સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સહાય ન ચૂકવવામાં આવતા ચેમ્બુવા ગામના ખેડૂતોએ ભાભર મામલતદાર અને ભાભર તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપીને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી અને તાલુકા પંચાયત ખાતે જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા. બનાસકાંઠાના ઓગડના વડા ગામે રાજપૂત જાગીરદાર સમાજનું એક મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન સમાજના 7 અલગ અલગ વિભાગો માટે ઘડવામાં આવેલા નવા બંધારણના અમલ અને કુરિવાજોને નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી મળ્યું હતું. દેવદરબાર જાગીરમઠના મહંત બળદેવનાથ બાપુની આગેવાની હેઠળ આ મહાસંમેલન યોજાયું હતું, જેમાં સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રબારી સમાજના ધાંધાર પાટણવાડા પરગણાના વડીલો, આગેવાનો અને યુવાનોની બેઠક ચંડીસર ઝાપડી માતાજીના મંદિર ખાતે યોજાઈ હતી, જેમાં ડીસા ખાતે યોજાનાર રબારી સમાજ મહાસંમેલનમાં રબારી સમાજના ભાઈઓ અને બહેનોએ રબારી પહેરવેશમાં પધારવા માટે હાકલ કરી હતી. આગામી તારીખ 25 જાન્યુઆરીને રવિવારના રોજ ડીસાના શમશેરપુરા ખાતે યોજાનાર રબારી સમાજ બંધારણ મહાસંમેલન નિમિત્તે રબારી સમાજના શિક્ષણ પ્રેમી ભામાશા અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને યુવાન આગેવાન નરસિંહભાઈ જોટાણા રવિવારે ચંડીસર ખાતે રબારી સમાજ ધાંધાર પાટણવાડા પરગણાને આમંત્રણ આપવા માટે આવ્યા હતા. બેઠકમાં રબારી સમાજ ધાંધાર પાટણવાડા પરગણાના આગેવાનો અને યુવાનોએ પરિવાર સાથે સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો હુંકાર વ્યક્ત કર્યો હતો. દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો. તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર. વડગામ તાલુકાના ભુખલા ગામે આજે બનાસ ડેરી દ્વારા એક અનોખી અને ખેડૂતોને સીધી આવક આપતી બાયો CNG પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શ્વેત ક્રાંતિ બાદ હવે બનાસમાં ગોબર ક્રાંતિની શરૂઆત થઈ હોવાનું મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન કર્યું હતું. આજે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે બનાસ ડેરીના બાયો CNG પ્લાન્ટનું લોકાર્પણ થયું. કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી જીતુ વાઘાણી તેમજ બનાસકાંઠા ડેરી અને સુઝુકીના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત રોજના 1 લાખ કિલો એટલે કે 100 મેટ્રિક ટન ગોબર ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે. ગોબરના પ્યુરિફિકેશન બાદ બાયો CNG તૈયાર થશે, જેના થકી હવે ગોબરથી પણ ગાડીઓ દોડશે. આ વ્યવસ્થા દ્વારા ખેડૂતોને દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્રમાંથી પણ વધારાની આવક મળશે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ અને થરાદ પંથકમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાય છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે સમગ્ર પંથક ધુમ્મસની સફેદ ચાદરમાં લપાટાઈ ગયો હતો, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ધરણીધર તાલુકાના ઢીમાઈ PMC ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો. આ કાર્યક્રમમાં તેમણે નાગરિકો, ખેડૂતો, કાર્યકરો અને પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો. આ સંવાદ દરમિયાન સ્થાનિક વિકાસ કાર્યો, ખેતી સંબંધિત પ્રશ્નો, બજાર વ્યવસ્થા અને અન્ય રજૂઆતો જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે જનપ્રતિનિધિ તરીકે જમીની સ્તરે લોકોના પ્રશ્નો સાંભળી તેને યોગ્ય તંત્ર સુધી પહોંચાડી સમયસર ઉકેલ લાવવો એ તેમની ફરજ છે. તેમણે આ દિશામાં સતત પ્રતિબદ્ધ રહેવાની ખાતરી પણ આપી. બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ ખાતે આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ અંગે માર્ગદર્શન અને વિચાર વિનિમય માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના જિલ્લા પ્રભારી નિખિલ ત્રિવેદી, બનાસકાંઠા યુથ કોંગ્રેસના પ્રભારી વિરલભાઈ કટારિયા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલામસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. 17 જાન્યુઆરીની રાત્રે અમદાવાદમાં એરપોર્ટ પર ઉતરતા આપ નેતાઓને કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોનમાં બૂથ કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં મહિલાઓના સ્વસહાય જૂથોના સશક્તિકરણ અને આવક વૃદ્ધિને વધુ વ્યાપક બનાવવાના હેતુથી પોલિસીની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરાયા છે. આ નિર્ણયથી ગ્રામીણ સાથે સાથે શહેરી વિસ્તારની મહિલાઓને પણ સીધો લાભ મળશે.